તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલને અપડેટ કેવી રીતે કરી શકશો। આ મિત્રો, મોબાઈલને અપડેટ કરવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે મિત્રો નવા અપડેટ મોબાઈલની અંદર આવ્યા કરે છે। અને જો મિત્રો તમે ટાઈમ ઉપર મોબાઈલને અપડેટ નથી કરતા તો તમારો જે મોબાઈલ છે તે મિત્રો હેંગ થવા લાગે છે। એટલે ઘણા બધા મિત્રોના મોબાઈલની અંદર અપડેટ આવેલા હોય છે, પણ મિત્રો તેમને અપડેટ કરતા નથી આવડતું, એટલા માટે મોબાઈલ બહુ જ હેંગ થતું હોય છે। તમે મોબાઈલને અપડેટ કરશો એટલે મિત્રો મોબાઈલ તમારું જે છે તે એકદમ નવા જેવું થઈ જશે અને તેની સ્પીડ પણ વધી જશે અને મિત્રો તમારો જે મોબાઈલ છે તે હેંગ પણ નહીં થાય। તો દોસ્તો, મોબાઈલ અપડેટ કરવા માટે તમારે શું કરવાનું, તમારી પાસે જે પણ મોબાઈલ હોય તે મોબાઈલની સેટિંગ તમારે અહીંથી ઓપન કરી લેવાની। મિત્રો, તમે મોબાઈલની સેટિંગ ઓપન કરશો એટલે આ રીતની ઘણી બધી સેટિંગ અહીંથી આવી જશે। તમારે સિમ્પલ કાંઈ નથી કરવાનું, આ રીતે તમારે નીચેની સાઈડ અહીંથી સ્ક્રોલ કરવાનું, એક ઓપ્શન તમારે શોધી લેવાનું રહેશે મિત્રો, જે હશે મિત્રો અબાઉટ ફોન કરીને। અબાઉટ ફોન લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ જે છે તેનું નામ અહીંથી આવી જશે અને અહીંથી મિત્રો આ જે ઓપ્શન છે તેની ઉપર તમારે અહીંથી મિત્રો તમે ક્લિક કરશો એટલે આ રીતે તમારું મોબાઈલનું જે પણ વર્ઝન હોય તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે અહીંથી ચેક ફોર અપડેટ લખેલ છે તેની ઉપર ક્લિક કરીને અપડેટ ચેક કરી શકો છો। જો મિત્રો તમારા મોબાઈલની અંદર અપડેટ આવેલું હશે તો અહીંથી ઓપ્શન આવી જશે ડાઉનલોડનું, અને જો તમારામાં આ રીતે આવતું હોય તો આનું મતલબ કે તમારો મોબાઈલ જે છે તે અપડેટ થઈ ચૂક્યો છે। તો આ રીતે મિત્રો તમે ચેક કરી શકો છો અને તમારા મોબાઈલ જે છે તેની અપડેટ કરી શકો છો।